ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું। વિડીયોમાં આગળ વાત કરીએ એના પહેલાં ગઈકાલના આજે ખૂબ જ મહત્વપૂર્ણ અપડેટ જેવી કે સેક્શન ઓફિસર સુપરવાઇઝર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી કાયમી ભરતી આવી છે। વિડીયો ખાસ ચેક કરી લો। આચાર્ય અને અધ્યાપકની આજરોજ ભરતીની અપડેટ છે। 15 વર્ષ બાદ સરકાર ઝૂકી છે। ખેલ સહાયક ભરતીની મંજૂરી મળી રહી છે અને કમિટી પણ રચના કરવામાં આવી છે। તો ખેલ સહાયક ભરતીમાં ઇન્ટરેસ્ટેડ ઉમેદવારો આ વિડીયોને ખાસ ચેક કરી લે। જીએસઆરટીસી તરફથી મેરિટ બેઝ પર ભરતી આવી છે। એક્સરે ટેકનિશિયનની કાયમી ભરતીના ફોર્મ આજથી 2 વાગ્યાથી શરૂ થશે। તો એક્સરે ટેકનિશિયન બનવા માંગતા ઉમેદવારો ગૌણ સેવા ગુજરાતની અંદર કાયમી ભરતી મેળવવા માંગતા ઉમેદવારો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોવે। જીપીએસસી ક્લાસ 1-2 મેન્સની પરીક્ષાની તારીખ અપડેટ આવી ગઈ છે। ફાર્માસિસ્ટ વર્ગ 3ની કાયમી ભરતીના ફોર્મ શરૂ થઈ ગયા છે। તો એકવાર ચેક કરજો। જીપીએસસી ડીવાયએસઓ, જીપીએસસી એસટીઆઈ અને અન્ય જીપીએસસી ક્લાસ 1-2ની ભરતી પરીક્ષાના પ્રિલિમ્સની પરીક્ષાની તારીખો જાહેર થઈ ગઈ છે। જો કે હજી તો આ ભરતીના ફોર્મ પણ ભરવાના શરૂ છે। તો પ્રિલિમ પરીક્ષા આપવા ઉમેદવારો ખાસ આના ચેક જરૂરથી કરી લે। 10 પાસ 12 પાસ સ્નાતક ઉમેદવારો માટે ઉત્તમ તક છે। દરેક ઉમેદવારોને આ લાભ જરૂરથી લઈ લેવા વિનંતી। દોસ્તો, આજની વિડીયોમાં હવે આગળ વધીશું અને ભરતીની જે ડિસ્કશન કરવાના છે એ છે સરકારી બેન્કોની। તો બેન્કોની અંદર ચાલુ નાણાકીય વર્ષની અંદર જ બહુ જ મોટી સંખ્યામાં ભરતી થવાની છે। બેંકની અંદર નોકરી મેળવવા માંગતા ઉમેદવારો માટે સુવર્ણ તક છે। ચાલુ વર્ષની અંદર સરકારી બેન્કો 50,000 જેટલી ભરતી કરશે, એટલે કે 50,000 જેટલી વેકેન્સી આવવાની છે। જાહેર ક્ષેત્રની સૌથી મોટી બેંક એસબીઆઈ સ્પેશિયલ ઓફિસરની સહિત 20,000 જગ્યાઓ પર ભરતી કરશે। આ વાત પર થોડો પ્રકાશ નાખી અને વધુ આગળ વધીએ, સમજીએ તો વધી રહેલા કામકાજની જરૂરિયાત અને વિસ્તરણને પહોંચી વળવા જાહેર ક્ષેત્રની બેન્કો ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન 50,000 જેટલી ભરતીઓ કરશે। તે પૈકી 21,000 આસપાસ ભરતીઓ ફક્ત ને ફક્ત ઓફિસર કક્ષાની હશે, જ્યારે બાકીની ભરતીઓ વિવિધ સરકારી બેન્કોમાં ક્લર્ક સહિતની જુદી જુદી પોસ્ટ માટે હશે। 12 સરકારી બેન્કો પૈકી સૌથી મોટી બેંક એસબીઆઈ ચાલુ નાણાં વર્ષમાં સ્પેશિયલાઇઝ્ડ ઓફિસર સહિત 20,000 જેટલી ભરતીઓ કરશે, જે પૈકી દેશભરમાં એસબીઆઈની વિવિધ શાખાઓમાં કસ્ટમ એક્સપિરિયન્સ બહેતર બનાવવા માટે 505 પ્રોબેશનરી ઓફિસર અને 13,455 જુનિયર એસોસિએટની ભરતી પણ થઈ ચૂકી છે। માર્ચ 2025ની સ્થિતિએ એસબીઆઈની ટોટલ સ્ટાફ સ્ટ્રેન્થ 2,36,226 છે। એસબીઆઈમાં ફૂલ ટાઈમ કર્મચારી દીઠ એવરેજ હાયરિંગ કોસ્ટ ₹440,440.59 હતી। દેશની બીજી સૌથી મોટી સરકારી બેંક પંજાબ નેશનલ બેંક છે, પીએનબી, ચાલુ નાણાકીય વર્ષમાં 5500 જેટલી, જ્યારે સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા 4,000 કર્મચારીઓની ભરતી કરશે। તો આ ખૂબ જ સારી અને મોટી ખબર છે। બેંકોમાં નોકરીઓ કરવા માંગતા ઉમેદવારો આપણા પ્લેટફોર્મ પર જોઈન કરી લે, જેથી કરી બેંકની ભરતીને લઈને આવનારી અપડેટ તમને બિલકુલ ફ્રીમાં દરરોજ મળતી રહે। ફરી મળીશું બેંકની એક નવી ભરતીની અપડેટ સાથે। ત્યાં સુધી ગુડ બાય।